હેલો, ગુડ મોર્નિંગ. અવકાશમાં રેખા એનો ટોપિક પૂરો કર્યો ને. અચ્છા, હવે અવિલંબની વાત કરીએ. થોડો ચેન્જ કરીએ છીએ વાતમાં. થિયરી અને ઉદાહરણ એ સાથે જ કરતા જઈએ છીએ એટલે તમને સૂત્રો બરાબર સમજાઈ જાય. રેખાના ટોપિકમાં શું છે, ચાર જ ટોપિકની વાત હતી. અહીંયા થોડા વધારે છે એટલે બધી થિયરી એક સાથે કરી લઈએ અને પછી દાખલામાં ઉપયોગ કરીએ એના બદલે ટેક્સ્ટબુકમાં જે ક્રમમાં થિયરી અને ઉદાહરણ આવે છે એ ક્રમમાં આપણે કરતા જઈએ એટલે સૂત્રની સાથેનું ઉદાહરણ પછી સ્વાધ્યાયના દાખલા વખતે તો ત્યાં સુધીમાં તો યાદ રહી ગયું હોય ને. તમારી ટેક્સ્ટબુક છે એ જોતા જાઓ, તમે ખુલ્લી રાખો. પેજ નંબર 406, આર્ટિકલ નંબર 11.6.1 અભિલંબ સ્વરૂપમાં સમતલનું સમીકરણ. હવે સૌથી પહેલા આપણે આ શબ્દ અભિલંબ R3માં ખાસ કરીને સમતલનો અભિલંબ એ શબ્દને આપણે બરાબર પહેલા સમજીએ. સમતલનો અભિલંબ એટલે શું? તો કે સમતલના પ્રત્યેક સદિશને લંબ હોય એવો કોઈ શૂન્યતર સદિશ. જો આ બોર્ડ છે એને એક સમતલ માનો, તમે વ્હાઈટ બોર્ડ છે ને એક સમતલ માની લ્યો, તો હું અહીંયા એક આમ સદિશ આ રીતે રજૂ કરું તો આ સદિશ એ આખા સમતલને લંબ છે, એટલે સમતલના પ્રત્યેક સદિશને લંબ છે. એવું તમે પેલી બાજુ પણ વિચારી શકો, બોર્ડની પેલી બાજુ, કારણ કે આપણે અવકાશમાં R3માં છીએ ને. તમે બેઠા છો, ક્લાસમાં બેઠા હો, તો જે ભોંયતળિયું છે એને એક સમતલ માનો. તો આ રીતે તમે સદિશ વિચારો, સમતલને લંબ. ઉપર જે છત છે એને એક સમતલ માનો, તો આ સદિશ છે એ સમતલને લંબ, એટલે સમતલના પ્રત્યેક સદિશને લંબ. એને સમતલનો અભિલંબ કહેવાય. સમતલના પ્રત્યેક સદિશને લંબ હોય એવો શૂન્યતર સદિશ એને સમતલનો અભિલંબ કહેવાય. પેલી આપણી વાત છે એમાં સમતલનું ઉગમ બિંદુથી લંબ અંતર એ સ્મોલ ડી જેટલું છે. આપણે અક્ષોની પ્રણાલી રજૂ કરીએ, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. હવે એમાં એક સમતલ આવેલું છે. એટલે અહીંયા માની લો કે આ કોર્નર બનતો હોય. અચ્છા, આ બાજુનો કોર્નર વિચારો. આમ એક્સ અક્ષની ધન દિશા, આમ વાય અક્ષની ધન દિશા અને ઉપર તરફ ઝેડ અક્ષની ધન દિશા. તો સમતલને છે ને આમ ત્રાંસુ આપણે ગોઠવું છે આમ, એટલે એક્સ અક્ષને છેદે છે, વાય અક્ષને છેદે છે અને ઝેડ અક્ષને છેદે છે, આમ ત્રાંસુ. સમતલ પર લંબ દોરવામાં આવે. એ લંબની લંબાઈ, એ લંબ અંતર કેટલું, તો કે ડી. બરાબર. સમતલનું ઉગમ બિંદુથી લંબ અંતર ડી, સમતલ પરનું કોઈ બિંદુ પી, એનો સ્થાન સદિશ આપણે આર બાર લઈએ. એટલે આર બાર શું છે, કોઈ પણ બિંદુ, એટલે એક્સ વાય ઝેડ આ ઉગમ બિંદુઓ. ધારો કે આ બિંદુને આપણે એન નામ આપીએ, અહીંયા લંબ છે કાટખૂણો, કારણ કે ઓ એન છે એ ઉગમ બિંદુમાંથી સમતલ પરનો લંબ છે. તમે ઓને પી સાથે જોડી દો એટલે સદિશ ઓપી, ઓ ઉગમ બિંદુ છે ને, એટલે સદિશ ઓપી શું થયો, આર બાર. પી ના સ્થાન સદિશમાંથી ઓ નો સ્થાન સદિશ બાદ થાય. ઓકે. હવે તમે આ વસ્તુ શીખા છો, ત્રિકોણનો નિયમ. સદિશ ઓ એન
પ્લસ સદિશ એનપી બરાબર સદિશ ઓપી ઉગમ બિંદુમાંથી સમતલ પરનો જે લંબ દોર્યો છે અભિલંબ, એ અભિલંબની દિશાનો એકમ સદિશ, અભિલંબની દિશાનો, અભિલંબ કોણ? ઓએન અથવા એનઓ, તમે બેમાંથી કોઈ પણ લઈ શકો. અભિલંબ ઓએન ની દિશાનો એકમ સદિશ. હવે સમતલનો અભિલંબ બરાબર ધ્યાન દેજો. ઓ એન સદિશ આપણે સપોઝ એને એન બાર કહીએ, તો એન બારની દિશાનો એકમ સદિશ, એકમ સદિશ માટેનો સંકેત તમને ખબર છે, એન કેરેટ. એટલે ઓ એન શું છે? તો કે એન કેરેટ. એનપી એ અમને ખબર નથી, સોરી, એનપી. ઓપી ખબર છે? યસ, આર બાર. હવે જુઓ, સદિશ ઓ એન ઈ એન કેરેટ નહીં થાય. હવે વાત સમજીએ. ઓ એન ની દિશાનો એકમ સદિશ, સદિશ ઓ એન ની દિશાનો એકમ સદિશ ઈ એન કેરેટ છે. પણ સદિશ ઓ એન નું માન કેટલું? ડી, એની લંબાઈ ડી છે ને, લંબ અંતર ડી. તો સદિશ ઓ એન શું થયો? ડી ઇન્ટુ એન બાર. એકમ સદિશ ગુણ્યા એનું માન, બરાબર. તો સદિશ એનપી બરાબર આર બાર માઇનસ ડી એન કેરેટ. સમજાય છે ને? હવે જુઓ, એનપી અને ઓએન આકૃતિ જુઓ. એનપી અને ઓએન બે પરસ્પર લંબ, એનપી લંબ ઓએન, બે સદિશો પરસ્પર લંબ હોય ને તો એનો ડોટ ગુણાકાર એ 0 થાય. સદિશ એનપી આપણે મેળવી લીધો, આર બાર માઇનસ ડી ઇન્ટુ એન કેરેટ. સદિશ ઓએન, સદિશ ઓએન ખબર છે ને, ડી એન બાર, ડી એન કેરેટ બરાબર 0. તો આર બાર ડોટ ડી એન કેરેટ માઇનસ ડી, ડી ઉડાડવું હોય તો ત્યાંથી ઉડાડી દઈએ. ડી શું? ડી છે ને એ અંતર છે, ઉગમ બિંદુથી સમતલનું અંતર છે. ડી ઉડાડી દઈએ એટલે અહીંયા શું આવશે? ડી એન કેરેટ, એન કેરેટ. અહીંયા ડોટ ના આવ્યો, સોરી, અહીંયા ડોટ આવે બરાબર 0. પણ એકમ સદિશનો એકમ સદિશ સાથે ડોટ ગુણાકાર હંમેશા કેટલો થાય? 1. જો કોઈ એક સદિશ એક્સ બાર, એના ઘટકો એબીસી છે, તો એક્સ બારની દિશાનો એકમ સદિશ ગણવા માટે એનું માન ગણવું પડે ને, √a² + b² + c². જો કે માન ન ગણો તોય સમજાય જાય. એક્સ બારની દિશાનો એકમ સદિશ એટલે એક્સ બાર છેદમાં એક્સ બારનું માન, એટલે કે એક્સ કેરેટ. તો એનો એની પોતાની સાથેનો ડોટ ગુણાકાર કરો. એક્સ બાર ડોટ એક્સ બાર એટલે શું થયું? એક્સ બારના માનનો વર્ગ, એ આપણે સદિશમાં ભણ્યા છીએ ને, અને છેદમાં એક્સ બારના માનનો વર્ગ એટલે શું થઈ ગયું? 1. એટલે કોઈ પણ એકમ સદિશનો એના પોતા સાથેનો ડોટ ગુણાકાર એ હંમેશા કેટલો થાય? 1. તો સમતલનું સમીકરણ થયું આર બાર ડોટ એન કેરેટ ઇક્વલ ટુ ડી. આ 1 થઈ ગયું ને, ઇક્વલ ટુ ડી. ડી શું છે? ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર, બરાબર. અને એન કેરેટ શું છે? ઉગમ બિંદુમાંથી સમતલ પરના લંબની દિશાનો એકમ સદિશ. આર બાર સમતલ પરનું કોઈ બિંદુ. ઓકે, હાલો એની વાત નોંધી લઈએ. ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર ડી હોય,
સમતલના અભિલંબ કોણ છે ON ની દિશાનો એકમ સદિશ n કેરેટ હોય. આ લંબાંતરને આપણે ON કહી દઈએ. ઓકે, તો સમતલનું સદિશ સમીકરણ r બાર ડોટ n કેરેટ ઇક્વલ ટુ d, જ્યાં r બાર એ સમતલ પરનું કોઈ પણ બિંદુ છે. જ્યાં r બાર એ સમતલ પરનું કોઈ પણ બિંદુ. હવે એક સૂત્ર આપણે સમજી લીધું, એના ઉદાહરણની વાત કરી લઈએ. બીજું, જે સમીકરણો અથવા જે શરતો સદિશના સ્વરૂપમાં હોય ને, એ તમને કાર્ટેશિયન સ્વરૂપમાં કદાચ આપેલી હોય, આપે, એમાં કઈ નવું નથી, તો એને યાદ રાખવા કરતા તમે એનું સદિશ સ્વરૂપ યાદ રાખશો તો એ વધારે સહેલું પડશે. હવે આમાં r બાર બરાબર XYZ અને n કેરેટ એટલે દિક કોસાઇન થઈ ને, એકમ સદિશ એટલે દિક કોસાઇન, અભિલંબની દિક કોસાઇન. એલિમેન્ટ પછી એ જ સમીકરણ પાછું ABC ના સ્વરૂપમાં આવશે, એટલે ભૂલ ના થાય જોજો. એલિમેન્ટ એટલે આ સદિશ n કેરેટ છે ને એના ઘટકો એલિમેન્ટ હોય તો સમતલનું સમીકરણ r બાર એટલે XYZ ડોટ એલિમેન્ટ ઇક્વલ ટુ d એટલે LX પ્લસ MY પ્લસ NZ ઇક્વલ ટુ d, જ્યાં દિક કોસાઇન છે ને. એટલે ઉદાહરણ 13 સમજીએ. આ સૂત્ર પરનું ઉદાહરણ, જેનું ઉગમ બિંદુથી અંતર 6/√29 હોય અને જેની પર ઉગમ બિંદુમાંથી સમતલ પરનો અભિલંબ 2i કેરેટ માઇનસ 3j કેરેટ પ્લસ 4k કેરેટ હોય તેવા સમતલનું સમીકરણ શોધો. જુઓ, તમને સમતલનો અભિલંબ આપ્યો છે, અભિલંબની દિશાનો એકમ સદિશ નથી આપ્યો, એટલે આપણે ગોતવો પડે. આપણે જે સૂત્ર અહીંયા મેળવ્યું ને, આ સૂત્ર આપણે એને અંડરલાઈન કરતા જવું છે. ઓકે, આ સૂત્ર અને એક આ સૂત્ર. તો n કેરેટ છે ને એ અભિલંબની દિશાનો એકમ સદિશ છે. તમને ઉગમ બિંદુથી જે અંતર આપ્યું છે એ સૂત્ર પ્રમાણે કોણ, તો કે d. d બરાબર 6/√29 અને n બાર સમતલનો અભિલંબ 2i કેરેટ માઇનસ 3j કેરેટ પ્લસ 4k કેરેટ. તો n બારની દિશાનો એકમ સદિશ એટલે n બાર છેદમાં n બારનું માન.
આપણે એમ કરીએ n બાર નું માન છે ને એ પેલા ગણી રાખીએ. n બાર નું માન રૂટમાં 4 + 9 + 16 એટલે √29 થયું. તો n કેરેટ બરાબર n બાર છેદમાં n બાર નું માન એટલે 2/√29 I કેરેટ માઇનસ 3/√29 j કેરેટ પ્લસ 4/√29 k કેરેટ. અને તેથી r બાર ડોટ n કેરેટ ઇક્વલ ટુ d પરથી સમતલનું સમીકરણ r બાર ડોટ n કેરેટ 2/√29 I કેરેટ માઇનસ 3/√29 j કેરેટ પ્લસ 4/√29 k કેરેટ ઇક્વલ ટુ d. ડી નું મૂલ્ય કેટલું? 6/√29. તમારે આ સ્વરૂપમાં સમીકરણ લખવું હોય તોય લખાય. કાર્તેજીય સમીકરણ કહેવાય. એને શું કહેવાય? કાર્તેજીય સમીકરણ. તો LMN બરાબર LMN શું છે? n બારની દિશાનો એકમ સદિશ અથવા એની દિક્ કોસાઇન. તો સમતલનું સમીકરણ Lx પ્લસ my n ઇક્વલ ટુ d પરથી સમતલનું સમીકરણ. આ છે ને સદિશ સમીકરણ છે. અને હવે જે આપણે લખીએ છીએ એને શું કહેશું? કાર્તેજીય સમીકરણ, જેમાં સદિશનો ઉપયોગ નથી થયો. કોઈ પણ પ્રકારના સદિશનો ઉપયોગ નથી. 2/√29x માઇનસ 3/√29y પ્લસ 4/√29z ઇક્વલ ટુ 6/√29. એ કાર્તેજીય સમીકરણ થયું. તમને સદિશ સમીકરણ જ માંગ્યું છે, પણ આપણે વધારામાં કાર્તેજીય સમીકરણ લખ્યું. અચ્છા, 14મું ઉદાહરણ સમજીએ. ઉદાહરણ 14. ઉગમ બિંદુમાંથી પસાર થતા અને r બાર ડોટ 6I કેરેટ માઇનસ 3j કેરેટ માઇનસ 2k કેરેટ પ્લસ 1 ઇક્વલ ટુ 0 સમતલને લંબ એકમ સદિશની દિક્ કોસાઇન શોધો. ઉગમ બિંદુમાંથી પસાર થાય અને સમતલને લંબ એટલે સમતલનો અભિલંબ, એની દિક્ કોસાઇન એટલે n કેરેટ શોધવાનો છે આપણે. n કેરેટ. તો તમે સમીકરણને આ સ્વરૂપમાં લઈ આવો. આ સ્વરૂપમાં એ સ્વરૂપમાં લઈ આવવા માટે શું કરવું પડે? સમતલનો અભિલંબ. સમતલનો અભિલંબ એટલે 6I કેરેટ માઇનસ 3j કેરેટ પ્લસ 2k કેરેટ. આવું એક સમીકરણ આગળ ઉપર આવશે. આપણે r બાર ડોટ n બાર, n કેરેટ નહીં, r બાર ડોટ n બાર ઇક્વલ ટુ a બાર ડોટ n બાર. r બાર એટલે સમતલ પરનું કોઈ પણ બિંદુ, n બાર એટલે સમતલનો અભિલંબ, a બાર એટલે સમતલ પરનું ચોક્કસ બિંદુ. તો આવું એક સમીકરણ આવશે. એટલે જ્યારે XYZ ના ગુણાંકમાં જે ઘટકો છે એ કોઈ પણ શૂન્યેતર સદિશ હોય તો એ શું છે? સમતલનો અભિલંબ. અહીંયા LMN એ સદિશ n બારની દિક્ કોસાઇન ના હોય અને સદિશ n બારના ઘટકો હોય. બરાબર? તો LMN શું છે? સદિશનો અભિલંબ. આપણે લખ્યું છે ને સદિશનો અભિલંબ કોણ? ON. પણ ON ની દિશાનો એકમ સદિશ 1 કેરેટ છે. સમતલનો અભિલંબ કોણ? n બાર. n બારની દિશાનો એકમ સદિશ એટલે શું થયું? n બારની દિક્ કોસાઇન. કોઈ પણ સદિશની દિક્ કોસાઇન એટલે આપેલા સદિશની દિશાનો એકમ સદિશ.
એટલે આપણને સમતલનું જે સમીકરણ આપ્યું છે આર બાર ડોટ 6 i કેરેટ માઇનસ 3 j કેરેટ માઇનસ 2 k કેરેટ ઇક્વલ ટુ 1, એને આ સ્વરૂપમાં લઈ આવવું હોય તો શું કરવું પડે? અભિલંબની દિશાનો એકમ સદિશ ગોતવો પડે. +1 ઇક્વલ ટુ 0 આમ આપ્યું છે છોકરાઓ, +1 ઇક્વલ ટુ 0. સમતલનો અભિલંબ n બાર -6 -3 -2 મેં અદિશ ઘટકો લખ્યા છે. તો n બારનું માન રૂટમાં 36 + 9 + 4 એટલે કેટલું? 7. 36 ને 4 40 ને 9 49 એનું વર્ગમૂળ 7. ઓકે, તો n કેરેટ n બાર છેદમાં n બારનું માન 6/7 -3/7 -2/7. આને છે ને આ સ્વરૂપમાં લખીએ કે આ સ્વરૂપમાં, એટલે અચળ પદ સામે લઈ જવું પડે ને, પણ અચળ પદ તમે સામે લઈ જશો તો એ માઇનસ થશે. અને ડી શું છે? ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર. એ કોઈ દિવસ ઋણ ના હોય, એટલે આર બારના ડોટ ગુણાકારમાં જે સદિશ છે ને એના ઘટકોની નિશાની આપણે બદલવી પડશે. -6i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 2k કેરેટ ઇક્વલ ટુ -1, સોરી +1. આપણે +1 માટે તો નિશાની બદલાવી ને. હવે શું કરશો? દરેક પદને આને કાઢી નાખીએ. નિશાની ફરી ગઈ ને પાછા તમે વળી ગૂંચવાશો એમાં. માન ના બદલાય, માન તો એટલું જ રહીએ. દરેક પદને n બારનું માન એટલે કે 7 વડે ભાગતા -6/7 i કેરેટ પ્લસ 3/7 j કેરેટ પ્લસ 2/7 k કેરેટ ઇક્વલ ટુ 1/7. આ સમીકરણ આ સ્વરૂપનું થઈ ગયું. તમારે શું જોઈએ છે? કોસાઇન, દિક કોસાઇન. બરાબર? આર બાર ડોટ n કેરેટ ઇક્વલ ટુ ડી સાથે સરખાવતા તમારી પાસે એક જ પ્રશ્ન છે, લંબ એકમ સદિશની દિક કોસાઇન માટે n બારની દિક કોસાઇન -6/7 3/7 2/7. માંગ્યું નથી, આપણે લખીએ છીએ ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર કેટલું? 1/7. ઉગમ બિંદુમાંથી સમતલનું લંબ અંતર એનું એક સૂત્ર આવશે પછી પાછું. ઉગમ બિંદુથી સમતલના લંબ અંતરનું એક સૂત્ર આ રીતે મળે. આર બાર ડોટ n કેરેટ ઇક્વલ ટુ ડી સ્વરૂપમાં તમે સમીકરણ લઈ જાઓ ને એટલે અભિલંબની દિશાનો એકમ સદિશ અથવા અભિલંબની દિક કોસાઇન એ મળે. અને ડી એ શું છે? ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર. ઓકે,
જો એના પછીનો દાખલો છે ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર. ઉદાહરણ 15. સમતલનું સમીકરણ આમ આપ્યું છે 2x - 3y + 4z - 6 = 0. પેલા છે ને 6 ને સામે લઈ લઈએ. આને તમે ડાયરેક્ટ r·n સાથે સરખાવી ના શકો, કારણ કે 2 - 3 4 એ સમતલનો અભિલંબ છે, એકમ સદિશ નથી ને, એનું માન એક એકમ નથી. સમતલનો અભિલંબ n બાર 2 - 3 4 એનું માન 4 + 9 + 16 એટલે કેટલા થયા? √29. સમીકરણના દરેક પદને √29 વડે ભાગતા 2/√29x - 3/√29y. ભૂલ કરી ને? શું ભૂલ કરી? રૂટ લખ્યું નહીં, એટલે એ કાર્તેજ સમીકરણ થયું. lx + my + n = d. આપણે અંડરલાઈન કર્યું છે ને. નાના નાના અક્ષર થઈ ગયા ને, તમને દેખાશે નહીં, પાછું લખી દઉં. ચાલો, 2/√29x - 3/√29y + 4/√29z = 6/√29. lx + my + nz = d સાથે સરખાવતા બે જવાબ લખીએ છીએ. એની જેમ જ અભિલંબની દિક કોસાઇન, n બારની દિક કોસાઇન. એ શું થશે? 2/√29 - 3/√29 4/√29. અને ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર એટલે d 6/√29. XYZ ના ઘટકોથી બનતો સદિશ એ એકમ સદિશ હોય ને, એકમ સદિશ એટલે જાણો ને, માન એક એકમ, તો એને અભિલંબની દિક કોસાઇન કહેવાય. અને એકમ સદિશ ન હોય તો એને શું કહેવાય? સમતલનો અભિલંબ. મોટાભાગે અભિલંબ વાળું સમીકરણ છે ને, એમાં અભિલંબના ઘટકો, સમતલના અભિલંબના ઘટકો છે ને, એ એબીસી લેવાય છે. બે વાતને જુદી પાડવા માટે અહીંયા જે LMN લીધા ને એને બદલે એબીસી, એટલે સમીકરણ આવું હોય: ax + by + cz = d. તો n બાર ના ઘટકો એબીસી આવશે. એ સમીકરણ આગળ ઉપર આપણે આવવાનું છે. અચ્છા, ઉદાહરણ 16 ની વાત કરીએ. ઉદાહરણ 16. ઉગમ બિંદુથી સમતલ 2x - 3y + 4z - 6 = 0 પર દોરેલા લંબના લંબપાદના યામ શોધો. હવે અક્ષોને રજૂ કરવાની આઈ થિંક જરૂર નથી, એટલે આપણે આકૃતિને થોડી સિમ્પલ બનાવી દઈએ. અહીંયા ઉગમ બિંદુ છે, ત્યાંથી લંબ દોર્યો છે. આ O 0 0 0. લંબનો લંબપાદ એને આપણે સપોઝ m કહીએ.
અને એમ બિંદુના યામ x1 y1 z1 લઈએ. ઉગમ બિંદુમાંથી સમતલ પરનો લંબ જે છે એનો લંબપાત એમ x1 y1 z1. સમતલનું સમીકરણ તમને આપ્યું છે 2x - 3y. આપણે લખીએ અહીંયા 2x - 3y પ્લસ 4z -6 = 0. આનું જ સમીકરણ છે, આમાં હતું જ. કઈ વાંધો નહીં, આપણને ક્યાં વાંધો છે, કઈ ભલે નહીં હોય. ઓકે, તો સમતલનો અભિલંબ શું થયો? આપણે ટેક્સ્ટ બુક કરતા થોડુંક અલગ કરીએ છીએ, સરળ કરીએ છીએ. સમતલનો અભિલંબ તો તમે ઓળખી ગયા ને હવે. એ કઈ રીતે આવેલો હોય? સમતલને લંબ તમે ગમે ત્યાં બતાવી શકો. આખા સમતલમાંથી કોઈ પણ જગ્યાએ તમે અભિલંબ એને દર્શાવી શકો. માનો કે આપણે અહીંયા દર્શાવીએ, સમતલને લંબ સદિશ છે, કોણ n². ઉગમ બિંદુમાંથી રેખા પસાર થાય અને સમતલને લંબ હોય. આ બે વાત મગજમાં રાખો. સમતલને લંબ હોય એવી રેખા, એની દિશા અને સમતલનો અભિલંબ બે એક જ થયા. કારણ કે માની લો કે આ સમતલ છે એટલે અભિલંબ કેમ આવેલો હોય? આમ. હવે સમતલને લંબ રેખા વિચારો તો આ સમતલને સમાંતર થઈ ગયો ને. એટલે સમતલને લંબ રેખાની દિશા એટલે સમતલનો અભિલંબ. એનાથી ઊંધું સમતલનો અભિલંબ એટલે રેખાની દિશા. પણ ક્યારે? રેખા સમતલને લંબ હોય તો. પણ રેખા સમતલ પર આવેલી હોય અથવા સમતલને સમાંતર હોય તો રેખાની દિશા અને સમતલનો અભિલંબ એમના વચ્ચેનો સંબંધ શું? એ બંને પરસ્પર લંબ હોય. કારણ કે સમતલનો અભિલંબ આ રીતે આવે, બરાબર. હવે તમે રેખા, માનો કે આ રેખા છે, એ સમતલ પર આવેલી છે તો એને સમાંતર જે સદિશ છે, શૂન્યેતર સદિશ, જે રેખાની દિશા કહેવાય, એ આને લંબ થાય ને. અને જો રેખા સમતલને સમાંતર હોય તો આને તો લંબ જ થાય ને. એટલે આ બે રિલેશન યાદ રાખો. રેખા સમતલને લંબ હોય તો સમતલનો અભિલંબ અને રેખાની દિશા એ એક જ સદિશ થયો. અને જો રેખા સમતલને સમાંતર હોય તો સમતલનો અભિલંબ અને રેખાની દિશા એ પરસ્પર લંબ હોય. ઓકે, રેખા OM પરનું બિંદુ O 0 0 0 તથા રેખા OM ની દિશા L². ધારો કે રેખાનું સમતલ સાથેનું છેદ બિંદુ એટલે લંબપાત. x1 y1 z1 છે. તો રેખા OM નું સમીકરણ સંકેતમાં લખો. x - x1/L1 = y - y1/L2 = z - z1/L3. પણ x1 y1 z1 એટલે 0 0 0 અને L1 L2 L3 રેખાની દિશાના ઘટકો. બરાબર. હવે એને
ધારી લઈએ કે દરેક ગુણોત્તર બરાબર કે આપણે એમ બિંદુના યામ x1 y1 z1 નું મૂલ્ય મેળવવું છે. તો x1 y1 z1 બિંદુના સ્વરૂપમાં જ લખી નાખવું છું ડાયરેક્ટ. શું થશે? 2k -3k 4k. પણ આ બિંદુ તો સમતલ પર છે ને, પરંતુ બિંદુ M તો એ સમતલના સમીકરણનું સમાધાન કરે. એટલે 2 into 2k -3 into -3k plus 4 into 4k -6 equal to 0. 4k plus 9k plus 16k equal to 6. એટલે k બરાબર કેટલા થયા? 6/29. મળી ગયો લંબપાત. લંબપાતના યામ 2k એટલે 12/29 -3k -18/29 અને 4k 24/29. ઓકે. આપણે હમણાં વાત કરતા હતા ને, આવું સમીકરણ આવશે r⁻n = a⁻n. એ સમીકરણની વાત સમજવાની છે. હવે આપણે જે સમીકરણની ચર્ચા કરી એના ઉદાહરણ પૂરા થઈ ગયા. અહીંયા એક વાત કરવાની છે. તમે એમ બિંદુના યામ x1 y1 z1 ન ધારો. રેખાની દિશા નક્કી થઈ ગઈ 2 - 3 4. રેખા પરનું બિંદુ, તો રેખાનું સમીકરણ r⁻ = 0 0 0 પ્લસ k ઇન્ટુ, તો રેખાને બિંદુઓના ગણ સ્વરૂપે તમે આમ લખી શકો ને. હવે ધારી લ્યો, ધારો કે રેખાનું સમતલ સાથેનું છેદ બિંદુ આ જ છે. મૂકી દો સમતલના સમીકરણમાં. એમ પણ કરી શકો, x1 y1 z1 ન ધારો અને રેખાને બિંદુઓના ગણ સ્વરૂપે લખી, અને એ જે બિંદુ મળ્યું એ રેખાનું સમતલ સાથેનું છેદ બિંદુ છે એમ ધારો, એટલે સમતલના સમીકરણનું સમાધાન કરે. હું ટાઇટલ થોડુંક સરળ બનાવું છું. પેજ નંબર 409, આર્ટિકલ 11.6.2. બિંદુ a⁻ માંથી પસાર થતા તથા n⁻ અભિલંબ વાળા. હમણાં આપણે વાત કરતા હતા કે એવું એક સમીકરણ આવશે. સમતલનું સમીકરણ પેલા સમજી લઈએ, પછી આપણે એની નોંધ કરીએ. બહુ સહેલી વાત છે. ધારો કે એક સમતલ, જેમ રેખાને એલ વડે બતાવું છું ને એમ સમતલ માટેનો સંકેત પાઈ છે. પાઈ 3.14 વાળો પાઈ, પણ મૂલ્ય નહીં, સંકેત છે. વિભાજનનો ગુણોત્તર હોય તો લીમડા કહીએ છીએ. રેખાને સ્મોલ એલ વડે બતાવે છે, એમ સમતલ માટેનો સંકેત પાઈ છે.
પણ થિયરિકલી ક્યાંય જરૂર એટલે સૂત્રની વાત દાખલા માટે હોય ને તો એમાં ક્યાંય જરૂર નહીં પડે એ સંકેતની. તમારી જાણ માટે કહું છું. તમે ટેક્સ્ટ બુક વાંચતા હો તો એમાં થિયરી વાંચો તો એમાં આવે સમતલ પાય. એટલે પાય છે એ સમતલ માટેનો સંકેત છે. હવે આ સમતલનો અભિલંબ અહીંયા બતાવીએ. n બાર શૂન્યેતર સદિશ અમને સમતલ પરનું બિંદુ એ શું તો કે a બાર, એક ચોક્કસ બિંદુ. સમતલ પરના કોઈ પણ બિંદુને તમે p કયો અને એનો સ્થાન સદિશ લ્યો r બાર. સમતલ પરનું કોઈ પણ બિંદુ એ a બાર છે ને એ નિશ્ચિત બિંદુ છે. હવે કોના જેવી વાત થાય ખબર છે? R2 માં રેખા પરનું બિંદુ અને રેખાનો ઢાળ આપ્યો હોય. R3 માં રેખા પરનું બિંદુ અને રેખાની દિશા આપેલ હોય. અહીંયા સમતલ પરનું બિંદુ અને સમતલનો અભિલંબ બે વસ્તુ આપેલી છે. હવે એને p સાથે જોડો એટલે સદિશ AP. બહુ સરળ સમજી શકાય એવી વાત છે, એકદમ ઈઝી. એ n બાર ને લંબ થાય કારણ કે સદિશ n બાર છે એ સમતલના પ્રત્યેક સદિશને લંબ છે. એટલે સદિશ AP લંબ n બાર. એટલે સદિશ AP અને n બાર નો ડોટ ગુણાકાર 0. સદિશ AP તમને લખતા આવડે છે r બાર માઇનસ a બાર ડોટ n બાર બરાબર 0. તો r બાર ડોટ n બાર ઇક્વલ ટુ a બાર ડોટ n બાર. એ શું થયું? સમતલનું સદિશ સમીકરણ. હવે r બાર એ કોઈ પણ બિંદુ છે x y z. તમે સમતલના અભિલંબ તરીકે, અભિલંબના ઘટકો મોટે ભાગે ABC લેવાય છે. જો કન્ફ્યુઝન ના થાય, LMN હતા ને એ શું છે? અભિલંબની દિક કોસાઇન એટલે અભિલંબની દિશાનો એકમ સદિશ. અહીંયા શું છે? સમતલનો અભિલંબ. r બાર એટલે x y z અને a બાર એટલે કોઈ પણ બિંદુ, નિશ્ચિત બિંદુ. અચ્છા, r બાર લખી દો. એ શું છે? સમતલ પરનું નિશ્ચિત બિંદુ, સમતલનો અભિલંબ, સમતલ પરનું કોઈ પણ બિંદુ. હવે તમે જુઓ ડાબી બાજુ r બાર અને n બાર નો ડોટ ગુણાકાર એટલે શું થયો? ax પ્લસ by પ્લસ cz. a બાર અને n બાર નો ડોટ ગુણાકાર એટલે ax1 પ્લસ by1 પ્લસ cz1. હવે બે વાત કરવાની છે. આ સમીકરણને તમે આમ પણ લખી શકો ax માઇનસ x1 પ્લસ b y માઇનસ y1 પ્લસ c z માઇનસ z1 ઇક્વલ ટુ 0. નિશ્ચિત બિંદુ x1 y1 z1 માંથી પસાર થતું સમતલ અને સમતલનો અભિલંબ શું? ABC. સમતલના અભિલંબના ઘટકો ABC. a બાર ડોટ n બાર છે ને એ એક ચોક્કસ સંખ્યા થઈ ગઈ. શું કામે? ABC નિશ્ચિત ઘટકો છે, x1 y1 z1 નિશ્ચિત બિંદુ છે. તો એને d વડે, સંકેતમાં d વડે બતાવાય છે એટલે r બાર ડોટ n બાર ઇક્વલ ટુ d. સમતલનું સદિશ સમીકરણ, સમતલનું કાર્તેજીય સમીકરણ. આને તમે d કીધા છો. અને અથવા આમ ત્રણ પ્રકારના સમીકરણોની આપણે નોંધ કરશું. સદિશ સમીકરણ r બાર ડોટ n બાર ઇક્વલ ટુ a બાર ડોટ n બાર અથવા r બાર ડોટ n બાર ઇક્વલ ટુ d. એને d કીધા. પછી કાર્તેજીય સમીકરણ આને અનુરૂપ, આ ઉપરનું જે છે ને એને અનુરૂપ કાર્તેજીય સમીકરણ a x નીચેનું જ લખી નાખીએ. ચલો ને a કાઉન્સમાં x માઇનસ x1 પ્લસ b કાઉન્સમાં એટલે એ કયું સ્વરૂપ થયું ખબર પડી તમને? એ r બાર માઇનસ a બાર પ્લસ c કાઉન્સમાં z માઇનસ z1 ઇક્વલ ટુ 0 અથવા
ए एक्स प्लस बी वाय प्लस सी जेड इक्वल टू डी। ए बन्ने में डी शू है बे नी बात कर दी हो। ओके, चलो એટલે એ વાત પૂરી થઈ। એનું ઉદાહરણ એ સમજી લઈએ। ઉદાહરણ 17 બિંદુ 5 2 -4 માંથી પસાર થતા અને 2 3 -1 ગુણોત્તર વાળી રેખાને લંબ સમતલનું સદિશ અને કાર્તેજીય સમીકરણ શોધો। समतल परनु एक बिंदु आप्યું છે તમને અને એ સમતલને લંબ હોય એવી રેખા દિક ગુણોત્તર છે। દિશા નથી, રેખાની દિશા નથી, રેખાના દિક ગુણોત્તર છે। સમતલ પરનું બિંદુ એ બાર સમતલને લંબ હોય એવી રેખા રેખા ત્યાં અટકી ના જાય હો। આ અહીંયાથી આમ આવે ને એ અને એ રેખાની દિશા એલ બાર। ઓકે, समतल परनु बिंदु ए बार अथवा कार्तेजीय स्वरूप में x1 y1 z1 ए आप्યું છે 5 2 -4। રેખાની દિશા l બાર એ છે 2 3 -1। रेखा समतल ने लंब होवाथी समतल नो अभिलंब n बार ये l बार ज थयो ने। आकृति जुओ 2 3 -1 तो समतल नु सदिश समीकरण सदिश समीकरण याद है ने r बार माइनस a बार बे रीते लखी दे लो अथवा कर दो अहीं काउंस में थोड़ू टूंकू थी जाए एम बीजू कई नहीं। r बार माइनस a बार डॉट n એટલે એ સ્વરૂપમાં તમારે એને આપી દેવાનું છે। તમારા જુઓ જવાબમાં એ પ્રમાણે જ આપ્યું છે। r बार माइनस a बार डॉट n बार बराबर 0 पण એને છે ને ઘટકો સદિશ સ્વરૂપમાં આપ્યા છે। આપણે સદિશ સ્વરૂપમાં આપી દઈએ એમાં શું 5i कैरेट प्लस 2j कैरेट माइनस 4k कैरेट ओके 2i कैरेट प्लस 3
जे कैरेट माइनस के कैरेट। ओके राजी राजी आर बार माइनस ए बार 5i कैरेट प्लस 2j कैरेट प्लस सॉरी माइनस 4k कैरेट डॉट n बार 2i कैरेट प्लस 3j कैरेट माइनस k कैरेट बराबर 0 થઈ ગયું। અને સદિશ અને કાર્તેજીય બે આપ્યું છે, બે માંગ્યું છે। કાર્તેજીય સમીકરણ તો સમતલનો જે અભિલંબ છે એની ઓળખાણ શું? એબીસી બરાબર। કાર્તેજીય સમીકરણ પણ ડી ગણવું પડશે ને, અથવા આ લખવું તો ચાલે। સમતલ પરનું બિંદુ એટલે x1 y1 z1 બરાબર। તો સમતલ પરનું બિંદુ તો તમને આપ્યું છે ને, તો ડાયરેક્ટ એમાં મૂકી દો। એ લખો અહીંયા x માઇનસ x1 પ્લસ b y માઇનસ y1 પ્લસ c z માઇનસ z1 ઇક્વલ ટુ 0। અભિલંબના ઘટકો 2 x માઇનસ સમતલ પરનું બિંદુ આર્યું ઓળખાયું છે x માઇનસ 5 પ્લસ b નું મૂલ્ય કેટલું 3 y માઇનસ y1 નું મૂલ્ય 2 c નું મૂલ્ય કેટલું માઇનસ 1 z માઇનસ બિંદુનો જેડિયા માઇનસ 4 એટલે અહીં માઇનસ માઇનસ પ્લસ 4 2x માઇનસ 10 પ્લસ 3y માઇનસ 6 માઇનસ z માઇનસ 4 ઇક્વલ ટુ 0। 2x પ્લસ 3y માઇનસ z બરાબર 20 થઈ ગયું ને। ઓકે, બીજી વાત કરીએ, સમતલનું કાર્તેજીય સમીકરણ છે એ તમે આ રીતે પણ મેળવી શકો। r બાર ડોટ n બાર ઇક્વલ ટુ a બાર ડોટ n બાર। r બાર એટલે શું? xyz। n બાર છે ને આર્યું 2 3 માઇનસ 1 બરાબર a બાર 5 2 minus 4 dot 2 3 minus 1 2x plus 3y minus z 10 plus 6 plus 4 આ રીતે પણ મેળવી શકો। તેમાંથી કોઈ પણ રીતે એ ગણી શકાય। ઓકે, હવે 3 અસમરેખ બિંદુઓમાંથી પસાર થતું સમતલ, ચલો એની વાત સમજીએ। 3 ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું પેલા સદિશ સમીકરણ સમજશું, પછી કાર્તેજીય। ઓકે, તમને 3 ભિન્ન બિંદુ આપ્યા છે અસમરેખ, એટલે એ સપોઝ a બાર, b બાર અને c બાર। સમતલ પરનું કોઈ પણ બિંદુ p r બાર એટલે શું થશે? સદિશ AP
સદિશ એ બી અને સદિશ એસી સમતલીય સદિશો થયા ને. સમતલીય સદિશો હોય ને એટલે એનું પેટી ગુણન, સદિશ વાળું ચેપ્ટર 10મું ચેપ્ટર યાદ કરો, એનું પેટી ગુણન એપી એબી અને એસી, અથવા એને તમે ડોટ ક્રોસ થી લખી શકો છો, યાદ છે ને, પેટી ગુણન એક્સ બાર વાય બાર ઝેડ બાર એટલે એક્સ બાર ડોટ વાય બાર ક્રોસ ઝેડ બાર એબી ક્રોસ એસી બરાબર 0. આમે લખાય, આમે લખાય. હવે એપી એટલે શું, તો કે આર બાર માઇનસ એ બાર ડોટ, એબી એટલે બી બાર માઇનસ એ બાર, અને ક્રોસ એસી એટલે સી બાર માઇનસ એ બાર. આ એનું સદિશ સમીકરણ. બરાબર. એને તમે નિશ્ચાયકની મદદથી, પેટી ગુણન નિશ્ચાયકથી ગણાય ને, એટલે એ બાર બી બાર સી બાર અનુક્રમે x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3 આ પ્રમાણે 3 બિંદુ લઈ લ્યો, અને આર બાર સમતલ પરનું કોઈ પણ બિંદુ એટલે x y z, તો એને તમે નિશ્ચાયકની મદદથી કાર્તેજ્ય સ્વરૂપમાં પણ લખી શકો. બહુ સરળ બાબત છે. ઓકે, ચાલો એની નોંધ કરીએ. બિંદુઓને આમાં જ મેન્શન કરી દેવા છે આપણે, ને અલગથી લખવું નહીં ને તમારે, હેલું થઈ જાય ને. ઓલું વળી પાછું લખવું કે ધારો કે બિંદુઓ આ પ્રમાણે છે, એ બાર, બી બાર, સી બાર, માંથી પસાર થતા સમતલનું પેલા સદિશ સમીકરણ આર બાર માઇનસ એ બાર ડોટ બી બાર માઇનસ એ બાર ક્રોસ સી બાર માઇનસ એ બાર ઇક્વલ ટુ 0, જ્યાં આર બાર એ સમતલ પરનું કોઈ પણ બિંદુ છે. હવે એનું કાર્તેજીય સમીકરણ. આપણે ત્યાં મેન્શન કરીએ આર બાર બરાબર XYZ, એ બાર સમતલ પરનું એક નિશ્ચિત બિંદુ, બી બાર સમતલ પરનું અન્ય બીજું એક નિશ્ચિત બિંદુ, અને સી બાર એનાથી ભિન્ન ત્રીજું નિશ્ચિત બિંદુ. પહેલી હારમાં આર બાર માઇનસ એક્સ બાર એટલે એક્સ માઇનસ x1, વાય માઇનસ y1, ઝેડ માઇનસ z1. બીજી હારમાં બી બાર માઇનસ એ બારના ઘટકો એટલે x2 માઇનસ x1, y2 માઇનસ y1, z2 માઇનસ z1, અને સી બાર માઇનસ એ બારના ઘટકો. બરાબર 0. આ એનું કાર્તેજીય સ્વરૂપ. ડન. ઓકે. બહુ સહેલી વાત છે. અભિલંબ વાળા સમતલનું સમીકરણ, એ વાત પણ બહુ સહેલી છે. અમુક બાબતો એવી આવશે કે જેમાં આપણે સમય નહીં બગાડીએ, કારણ કે તમારે સૂત્ર જ યાદ રાખવાનું હોય. સમજવામાં શું છે, દાખલા તરીકે વિષમતલીય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર. હવે એ થિયરી સમજો ને એટલે એ અડધીથી પોણી કલાક તો એ સમજવામાં થાય. એના કરતાં બેટર હવે કે એને સ્વીકાર લ્યો, કારણ કે તમારે થિયરી પાકી કરવાની નથી, સૂત્રોની મદદથી કામ કરવાનું છે. 3 ભિન્ન બિંદુ આપ્યા છે, એમાંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધો. ઉદાહરણ 18. એ બાર
એટલે x1 y1 z1 એ છે 2 5 માઇનસ 3 પછી b બાર એટલે x2 y2 z2 બીજું બિંદુ છે -2 -3 5 અને c બાર એટલે x3 y3 z3 ત્રીજું બિંદુ છે 5 3 -3 5 3 -3 હવે એણે કીધું છે કે સમતલનું સદિશ સમીકરણ શોધો ઓકે સદિશ સમીકરણ લખી નાખીએ ચલો કઈ વાંધો નહીં અને સદિશ સ્વરૂપમાં લખીએ 2i કેરેટ પ્લસ 5j કેરેટ -3k કેરેટ બી બાર સી બાર ને નથી લખવા શું કામે આપણને બી બાર સી બાર ની જરૂર નથી આપણને બી બાર માઇનસ એ બાર અને સી બાર માઇનસ એ બાર ની જરૂર છે હા અચ્છા બી બાર માંથી એ બાર બાદ કરો જોઈએ શું થયું -4 -8 8 એટલે હવે એને લખશું સદી સ્વરૂપમાં 4i કેરેટ -8 j કેરેટ પ્લસ 8 k કેરેટ અને સી બાર માંથી એ બાર બાદ 5 માંથી 2 બાદ 3 3 માંથી 5 બાદ -2 -3 -3 એટલે 0 તો 3i કેરેટ -2 j કેરેટ પછી 0 k કેરેટ લખવાની જરૂર નથી હવે પેલા શું લખીએ સદિશ સમીકરણ કાર્તેજીય મેળવશું સદિશ સમીકરણ r બાર માઇનસ a બાર ડોટ b બાર માઇનસ a બાર ક્રોસ c બાર માઇનસ a બાર બરાબર 0 r બાર માઇનસ a બાર 2i કેરેટ પ્લસ 5j કેરેટ -3k કેરેટ ડોટ બી બાર માઇનસ એ બાર એટલે મોટો કાઉન્સ કરી નાખવું ને બે સદિશ લખવાના છે ને -4i કેરેટ -8j કેરેટ પ્લસ 8k કેરેટ ક્રોસ સી બાર માઇનસ એ બાર 3i કેરેટ -2j કેરેટ બરાબર છે જો તમારા જવાબ સાથે આપણી વાત ટેલી થઈ ગઈ ક્યાં ગયું સમીકરણ યસ ડન આપણે કાર્તેજીય મેળવવું છે કામ લાગશે એ તો બહુ હેલું છે તમે x1 y1 z1 x2 y2 z2 ઓળખાણ તો આપી દીધી જ છે સમીકરણ શું x x1 y y1 z z1 x2 x1 y2 y1 z2 z1 x3 x1 y3 y1 z3 z1 બરાબર 0 -2 પછી y -5 અને z +3 માઇનસ પ્લસ થઈ ગયા ને ઓકે x2 x1 y2 y1 z2 z1 છે ને એ b બાર માઇનસ a બાર છે એટલે -4 -8 8 અને x3 x1 વગેરે ત્રીજી હારી શું છે c બાર માઇનસ a બાર એટલે 3 -2 0 એનું વિસ્તરણ કરી નાખીએ એટલે આપણને કાર્તેજીય સમીકરણ મળી ગયું કાર્તેજીય માટે બીજી કોઈ શોર્ટકટ નથી હો x -2 આમ 0 માઇનસ માઇનસ પ્લસ 16 માઇનસ y -5 આમ 0 8 તેરી 24 પણ એ બાદ થાય એટલે -24 પ્લસ z +3 અને એના ગુણાકારમાં શું આવશે 4 દુ 8 +24 8 ને 24 24 ના એટલે 32
બરાબર 0. 16, 24 અને 32, 8 કોમન નીકળી જાય ને. એટલે 2x - 2 માઇનસ માઇનસ પ્લસ 3 અને પ્લસ 4. થોડુંક સરળ કરી નાખ્યું, 8 વડે ભાગી નાખ્યા. સમીકરણ થશે 2x - 4 પ્લસ 3y - 15 પ્લસ 4z પ્લસ 12 ઇક્વલ ટુ 0, અથવા 2x પ્લસ 3y પ્લસ 4z, 12 માંથી 19 ગયા -7 બરાબર 0, અથવા 7 ને તમે સામે લઈ જાઓ, હાલે. એ જવાબ તમારા નહીં હોય, ચિંતા ના કરતા હો. હવે આનો ઉપયોગ કરવો છે મારે. તમે નોંધ તો કરી લીધી હશે ને, હું એટલું રાખું છું. અભિલંબ વાળા સમતલનું સમીકરણ ખબર છે? સોરી, અક્ષો પરના અંતઃખંડ. તમે R2 માં રેખાનો x અંતઃખંડ a હોય અને y અંતઃખંડ b હોય, તો એનું સમીકરણ શીખતા હતા ને, x/a પ્લસ y/b ઇક્વલ ટુ 1. અહીંયા સમતલના અક્ષો પરના અંતઃખંડ a b c હોય, એટલે સમતલ x અક્ષને a00 માં છેદે. ત્રાંસુ સમતલ હમણાં નહોતા આપણે વિચારતા, ત્રણેય અક્ષોને છેદતું હોય. x અક્ષ સાથેનું છેદ બિંદુ a00, y અક્ષ સાથે 0b0 અને z અક્ષ સાથે 00c, એટલે 3 બિંદુ થઈ ગયા ને. આમાં x1 y1 z1 તરીકે abc લઈ લ્યો, સોરી a00, x2 y2 z2 0b0 અને x3 y3 z3 00c. ટાઇટલ લખશું ને, પછી સમજશું બાજુમાં, અને અહીંયા સીધો જવાબ લખશું, જેના અક્ષો પરના અંતઃખંડો અનુક્રમે ABC. અનુક્રમે એટલે સમજો ને, પેલો હોય x અંતઃખંડ, બીજો y અંતઃખંડ, ત્રીજો z અંતઃખંડ હોય તેવા સમતલનું સમીકરણ. એટલે અહીંયા શું લેવાનું છે? a0 0. અહીંયા શું લેવાનું છે? 0 b 0. બાકીના ઘટકો ઉપરથી લખું છું. અહીંયા 0 0 c, 0 0 c. x1 y1 z1 શું લીધું હતું? a0 0. એટલે આવું થયું ને, સાદુરૂપ લખી નાખું ને હવે. આ y - 0 એટલે y, આ z, આ શું માઇનસ a, આ પણ માઇનસ a, આ ખાલી b, આ 0, આ 0 અને ખાલી c. હવે એનું વિસ્તરણ કરીએ ચાલો. x - a ઇન્ટુ bc માઇનસ y ગુણ્યા માઇનસ ac, આમ 0, પ્લસ z ગુણ્યા 0 પ્લસ ab, એટલે bcx પ્લસ acy પ્લસ abz. આ માઇનસ abc મેં નથી લખ્યા, એ સામે લઈ જવા છે. હવે તમે દરેક પદને abc વડે ભાગી નાખો, એટલે x/a પ્લસ y/b પ્લસ z/c ઇક્વલ ટુ 1 થઈ ગયું ને. આ સમીકરણ યાદ રાખવાનું છે.
કેટલામાં ઉદાહરણ આપણે આવ્યા? 19મું ઉદાહરણ 19. જે સમતલના x અક્ષ y અક્ષ અને z અક્ષ પરના અંતઃખંડ અનુક્રમે 2, 3 અને 4 હોય તે સમતલનું સમીકરણ મેળવો. x અંતઃખંડ એટલે a, y અંતઃખંડ એટલે b અને z અંતઃખંડ એટલે c. થઈ ગયું. તો x upon a plus y upon b plus z upon c equal to 1 પરથી સમતલનું સમીકરણ x by 2 plus y by 3 plus z by 4 equal to 1. એનું સાદુરૂપ કરવું હોય તો 12 લસા થયો, બરાબર? એટલે અહીંયા કેટલા આવશે? 6, અહીંયા 4 અને એ 12 વડે બધાને ગુણી નાખીએ એટલે 6x plus 4y plus 3z equal to 1. બે રેખાઓ પરસ્પર છેદતી હોય તો એના છેદબિંદુમાંથી પસાર થતી તમામ રેખાઓનું વ્યાપક સમીકરણ, એ તમારે 11મા ધોરણમાં આવતું ને, એમ બે સમતલો પરસ્પર છેદતા હોય. બે રેખાઓનો છેદગણ છે ને બિંદુ હોય, પણ બે સમતલોનો છેદગણ રેખા હોય. પાછી બે સમતલો છેદે. તમે ઘણા ઘરમાં ધાર્મિક પુસ્તકો વાંચવાના હોય ને તો એના માટેનું સ્ટેન્ડ હોય લાકડાનું, જોયું હશે. એ બે પરસ્પર છેદતા સમતલો સમજવા માટેનું બેસ્ટ ઉદાહરણ. એટલે એનો છેદગણ શું હોય? એક રેખા. તો અવકાશમાં એક રેખામાંથી પસાર થાય એવા કેટલા સમતલ મળે? અવકાશમાં કોઈ એક રેખા છે, આમાંથી પસાર થાય એવા કેટલા સમતલ મળે? અનંત સમતલો, અસંખ્ય સમતલો. જેમાં R2માં એક બિંદુમાંથી પસાર થાય એવી અનંત રેખાઓ મળે, એમ અવકાશમાં એક રેખામાંથી પસાર થાય એવા અનંત સમતલો મળે. તો એ તમામ સમતલોનું સમીકરણ રેખામાં તો એવું છે લેમડા વાળું, એ જ. એટલે યાદ રાખવું સહેલું પડી જશે. પરસ્પર છેદતા બે સમતલો, એવી ચોખવટ કરીએ. ચાલો, પરસ્પર છેદતા બે સમતલો a1x plus b1y plus c1z equal to d1 અને બીજું સમતલ a2x plus b2y plus c2z equal to d2 ની છેદ રેખાઓ, છેદ બિંદુ નહીં. બે સમતલો પરસ્પર છેદે ને તો એનો છેદગણ એ બિંદુ ના આવે, રેખા આવે. તો ની છેદ રેખા માંથી પસાર થતા સમતલનું સમીકરણ a1x plus b1y plus c1z minus d1 plus lambda into a2x plus b2y plus c2z minus d2 equal to 0. અને લેમ્બડા શું છે? કોઈ પણ વાસ્તવિક સંખ્યા. R2 માં વાત હતી એવી જ વાત છે, બરાબર? એને જ યાદ રાખજો, એનું સદી સ્વરૂપની જરૂર નથી. અચ્છા, 20મું ઉદાહરણ. સમતલો r બાર ડોટ i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ અને r બાર ડોટ ઇક્વલ ટુ 6 અને r બાર ડોટ 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 4k કેરેટ ઇક્વલ ટુ -5. ટૂંકમાં બે સમતલના સમીકરણ આપ્યા છે, સદી સમીકરણ. આપણે હમણાં એને કાર્ટેશિયનમાં ફેરવી નાખીએ. જુઓ, ના છેદ બિંદુમાંથી તથા બિંદુ 1, 1, 1 માંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ શોધો. સદિશ સમીકરણ લખવું પડશે આપણે. શું કરશું? આ લોકો સદિશ સમીકરણ માંગે તો સદિશ સમીકરણ લખવું પડે ને. આવડશે? આવડે જ ને.
સમજાવી દઈએ ચાલો, પછી 20મું ઉદાહરણ ગણીએ. સમતલ a1x plus b1y plus c1z equal to d1 નો અભિલંબ n1 બાર તો સમતલનું સદિશ સમીકરણ r બાર ડોટ n1 બાર ઇક્વલ ટુ d1. તે જ રીતે સમતલ a2x plus b2y plus c2z equal to d2, તો એનો અભિલંબ n2 બાર તો એ સમતલનું સદિશ સમીકરણ r બાર ડોટ n2 બાર ઇક્વલ ટુ d2. આને નંબર 1 આપો. એક પરથી r બાર ડોટ n બાર માઇનસ d1. d1 આ બાજુ આવશે ને, આ સમીકરણ થયું ને. r બાર ડોટ n1 બાર માઇનસ d1 પ્લસ લેમડા n2. આપણે ઊંધું કર્યું, તમારી ટેક્સ્ટ બુકમાં પહેલા સદિશ સમીકરણ છે, પણ એના કરતા આ છે ને તમને સમજવું વહેલું પડશે. r બાર વાળા બે પદ ભેગા કરીને r બાર કોમન, n1 બાર. આપણે તો સૂત્ર સાથે મતલબ છે ને. હા, આ બે માઇનસ છે ને, સામે લખ્યા છે કે આ બાજુ લખ્યા છે? સામે. ઓકે, d1 પ્લસ લેમડા d2. ડન. એ સદિશ સમીકરણ થઈ ગયું. આ કેવું? કાર્તેજીય. ઓકે, એક મિનિટ. હવે આપણે પ્રશ્ન જોઈએ. ઉદાહરણ 20. બે સમતલો આપ્યા છે. r બાર ડોટ i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ ઇક્વલ ટુ 6. પેલા એની વાત કરી લઈએ. સદિશ સમીકરણ માટે કેની જરૂર પડે તમને? n1 બાર, n2 બાર, d1 અને d2. n1 બાર i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ, d1 બરાબર 6. બીજું સમીકરણ 2 i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 4k કેરેટ ઇક્વલ ટુ -5. તો n2 બાર 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 4k કેરેટ અને d2 -5. બરાબર. તો સમતલનું સમીકરણ ક્યુ પેલું r બાર ડોટ n1 બાર એટલે 2
2i कैरेट प्लस 3j कैरेट प्लस 4k कैरेट प्लस लेमड़ा n2 बार 2i कैरेट प्लस 3j कैरेट प्लस 4k कैरेट इक्वल टू d1 એટલે 6 માઇનસ 5 લેમડા. હવે સમતલ પસાર થાય છે ક્યાંથી? બિંદુ 1 1 1 માંથી પસાર થાય છે. આ તમારી ટેક્સ્ટ બુકની રીત કરાવું છું, પછી આપણે એને સરળ રીતે ગોઠવશું. ઓહો હો હો, એ ભેગા કરી દો. 2 + 2 લેમડા i બાર 3 + 3 લેમડા. એ 2 3 4 જ છે બેયમાં? ના 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 ના, કંઈક ગુમ કરી છે મેં છોકરાઓ. હા, અહીંયા n1 બાર મૂકવાનો હતો ને, મેં છે ને પેલા સમીકરણમાંથી લખી નાખ્યું. સોરી હો. હા, n1 બાર આવડું બે સરખા કેમ થઈ ગયા? n1 બાર એટલે i कैरेट प्लस j कैरेट प्लस k कैरेट. ओके, वन प्लस 2 लेमड़ा i कैरेट 1 + 3 લેમડા j कैरेट 1 પ્લસ થોડુંક ચેન્જ કરું છું, થોડુંક પછી એના કરતા સરળ રીતે આપણે કરીએ. હમણાં જુઓ, r બાર બરાબર 1 1 1 1 1 1 ડોટ. હવે છે ને આના આદિશ ઘટકો લખી નાખીએ. वन प्लस 2 લેમડા 1 + 3 લેમડા 1 + 4 લેમડા ઇક્વલ ટુ 6 - 5 લેમડા. 3 ને 2 5 ને 4 9, 9 ને 5 14, 6 માંથી 3 બાદ થઈ જશે ને 3, તો લેમડા બરાબર 3/14 મૂકી દઈએ. ક્યાં? આમ નંબર આપી દઈશ. થોડી અટપટી રીત છે, આપણે સહેલી રીત કરવી છે, આવું નથી કરવું. આપણે છે ને કાર્તેજીય સમીકરણ છે ને એનો ઉપયોગ કરશું. પછી છેલ્લે જે સમતલનું સમીકરણ આવે ને એને સદી સ્વરૂપમાં લખવું તો સહેલું છે, એમાં કાંઈ નથી. તો એક પરથી સમતલનું સમીકરણ, સદિશ સમીકરણ. r બાર ડોટ. લેમડાની કિંમત કેટલી? 3/14, એટલે 6/14 i कैरेट 1 + 3j બાર 3 તેરી 9 છેદમાં 14 જે બાર 1 + 4 લેમડા 4 તેરી 12 છેદમાં 14 k कैरेट इक्वल टू 6 માઇનસ એને 5 થી ગુણશું ને એટલે 15/14. જો બધાને 14 થી ગુણી નાખીએ છીએ પછી જોયું જશે. એટલે 14 ને 6 20 i कैरेट 14 ને 9 23 j कैरेट 14 ને 12 26 k कैरेट બરાબર 14 × 84. હા, એમાંથી 15 ગયા, 9 7 માંથી ગયા ને 6 69. પેલા તો જોઈ લ્યો તમારો જવાબ આવી ગયો. યસ, આવી ગયો. હવે આપણે આવું નથી કરવું, આપણે આમ કરીએ અથવા
એક સમતલ આમ આપ્યું છે ને r બાર ડોટ i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ ઇક્વલ ટુ 6, એટલે શું થશે x પ્લસ y પ્લસ z ઇક્વલ ટુ 6. બીજું સમતલ r બાર ડોટ 2 i કેરેટ પ્લસ 3 j કેરેટ પ્લસ 4 k કેરેટ ઇક્વલ ટુ -5. આ હું લખું છું એ તમને સમજાય છે ને? શું કર્યું ખબર પડી ગઈ? યસ. અહીંયા સમતલનો વિલંબ 1 1 1 એટલે ABC 1 1 1. અહીંયા સમતલનો વિલંબ 2 3 4. બરાબર ને? ઓકે. આપેલા સમતલોની છેદરેખામાંથી પસાર થતા સમતલનું વ્યાપક સમીકરણ x પ્લસ વાય પ્લસ ઝેડ -6 છે ને આ બાજુ લઈ લીધા પ્લસ 2x પ્લસ 3y પ્લસ 4z -5 ને આ બાજુ લઈ લ્યો અને અહીંયા ગુણાકારમાં શું તો કે લેમ્બડા. હવે શરત શું છે? 1 1 1 માંથી પસાર થાય તો 1 પ્લસ 1 પ્લસ 1 -6 પ્લસ લેમ્બડા 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ 5 ઇક્વલ ટુ 0. આ કેટલા થયા? -3. 3 માંથી 6 બાદ થયા ને? -3 પ્લસ 5 ને 4 9 ને 3 12 ને 2 14. તો લેમ્બડાની કિંમત કેટલી થઈ? 3/14. જો જેટલા જ આવ્યા ને કેટલો હતો? 3/14. બરાબર. હવે એ કિંમત છે ને તમે જે લેમ્બડા વાળું સમીકરણ ધાર્યું છે ને એમાં મૂકી દો. x બિલકુલ આમ ભૂમિતિ જેવું થઈ ગયું જુઓ. પછી એને સદી સ્વરૂપમાં ફેરવાનું કે તો ફેરવી દેવાનું. ઈ અઘરું નથી, ઈ હેલું છે. છતાં શીખવાડવા લો ને હમણાં. આ સમીકરણ લખ્યું, આની જગ્યાએ શું મૂકી દેવાનું? 3/14. એટલે તમને ખ્યાલ આવે કે આનો ઉપયોગ કર્યો. 14 આ બાજુ ગુણાકારમાં લઈ લ્યો. ત્રણ થી અહીંયા ગુણી નાખો. ચૌદ ને 6 20. ક્યાં ગયો જવાબ? આ 20x. 14 ને 9 23 y. 14 ને 12 26 z. અચળ પદને સામે લઈ લ્યો 69. સદિશ સમીકરણ. અભિલંબને જુદો પાડી દો. અભિલંબ શું? 20 23 26 20 i કેરેટ પ્લસ 23 j કેરેટ પ્લસ જો હજી આ હેલું પડે ને. હા આ તો ટફ છે, એવું ના કરતા. ઓકે, હવે એ પછી અચ્છા આ ઉદાહરણ પતી ગયું. બે રેખા સમતલી બેનની શરત ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ. એ પછીના પોઈન્ટ 11.8 બે સમતલ વચ્ચેનો ખૂણો. ઉદાહરણ 22 ઉદાહરણ 23 ઈ કાઢી નાખવાનું છે. પછી રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો અને ઉદાહરણ 25 ઈ કાઢી નાખવાનું છે. ઓકે, એટલે અહીંયા આપણે અટકીએ છીએ 11.7 આર્ટિકલ ત્યાંથી આપણે શરૂ કરવાનું છે. આપણી વાતને અહીંયા અટકાવીએ છીએ.
થોડું ટફ લાગશે, પણ દાખલા ગણવાની શરૂઆત કરશું ને પછી બહુ સહેલું છે, ફટાફટ ચાલશે. એમાં શું છે, આ પ્રકારનો કન્સેપ્ટ તમારા માટે બિલકુલ નવો છે, તમે પહેલી વખત ભણો છો, એટલે શરૂઆત થોડીક ટફ લાગશે. આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ સાથે કુસ્તી કરવાની ને, એટલે પણ ઇઝી છે, ડોન્ટ વરી. ઉદાહરણ બરાબર પાછા રિપીટ કરી લેજો. ઓકે, હેલો, કેમ છો? ક્યાં સુધી આપણે પહોંચ્યા હતા? 11.7 થી શરૂ કરવાનું છે ને. બે રેખાઓ સમતલીય બને તેની શરત. પેલા સમજીએ વાતને સમજીએ. સમતલીય રેખાઓ એટલે કેવી? અવકાશમાં બે રેખાઓ પરસ્પર સમાંતર હોય અથવા પરસ્પર છેદતી હોય. આપણે વાત કરી હતી ને, તો એમાંથી પસાર થતું અનન્ય સમતલ મળે. હવે જો બે રેખાઓ પરસ્પર સમાંતર હોય અને છેદતી હોય, આપણે એ વાતને સમજીએ. ધારો કે એક રેખાનું સમીકરણ, રેખાના સમીકરણ યાદ છે ને? હા, ભૂલી નથી ગયા ને? આર બાર ઇક્વલ ટુ એ બાર પ્લસ કે એલ બાર, અને બીજી રેખા આર બાર ઇક્વલ ટુ બી બાર પ્લસ કે એમ બાર. એટલે આ રેખાની દિશા એલ બાર, આ રેખાની દિશા અહીંયા બતાવીએ. ચાલો, એ ગમે ત્યાં બતાવી શકો, આ બાજુ, અહીંયા, ગમે ત્યાં. હવે એક રેખા પરનું બિંદુ જેની દિશા એલ બાર છે, એની રેખા પરનું બિંદુ એ બાર, અને બીજી રેખા પરનું બિંદુ એ આના પર, અહીંયા બતાવો તોય ચાલશે, અહીંયા બતાવો તોય ચાલશે, ગમે ત્યાં. અહીંયા લખું બી બાર. આ બિંદુને આપણે એ નામ આપીએ, એ, અને આ બિંદુને બી નામ આપીએ. તમે જુઓ જોઈએ, સદિશ એ બી એટલે બી બાર માઇનસ એ બાર થયો ને. આમ જોડીને બતાવું, ચાલો. આ સદિશ એ બી, બે રેખાઓ છેદે છે, એટલે એલ બાર અને એમ બાર છે એ સમરેખ સદિશો નથી. એટલે એલ બાર ક્રોસ એમ બાર એ કેવો છે? શૂન્યેતર સદિશ. પણ એલ બાર ક્રોસ એમ બાર એટલે તો એલ બાર અને એમ બાર બંનેને લંબ સદિશ થયો કહેવાય ને. બે સદિશના ક્રોસ ગુણાકારથી બનતો સદિશ એટલે આપેલા બંને સદિશને લંબ. તો એલ બાર ક્રોસ એમ બાર જે શૂન્યેતર છે એ લંબ થયો. એને લંબ થયો એટલે સદિશ એ બી ને લંબ થયો ને, બરાબર? એટલે અહીંયા બી બાર માઇનસ એ બાર ડોટ એલ બાર ક્રોસ એમ બાર બરાબર 0. શું કામે? એ બે પરસ્પર લંબ સદિશો છે એટલે ડોટ ગુણાકાર 0. જો બે રેખાઓ પરસ્પર સમાંતર હોય, આ જ બે રેખાઓ, તો એલ બાર અને એમ બાર એ સમાન સદિશો થઈ ગયા, અથવા સમરેખ સદિશો ગુણાંકમાં, ધન ગુણાંકમાં કે ઋણ ગુણાંકમાં. પણ એલ બાર અને એમ બાર સમરેખ હોય ને, એટલે એલ બાર ક્રોસ એમ બાર એ શું થઈ જાય? શૂન્ય સદિશ. અને એ જો શૂન્ય સદિશ હોય તો અહીંયા તમે ડોટ ગુણાકારમાં 0 મૂકી દો અહીંયા, એટલે બી બાર માઇનસ એ બાર ડોટ શૂન્ય સદિશ તો 0. અને એટલે આવી બે રેખાઓ સમતલીય હોય. સમતલીય ક્યારે હોય? કાં છેદતી હોય ને કાં સમાંતર હોય. તો એ માટેની શરત બી બાર માઇનસ એ બાર ડોટ એલ બાર ક્રોસ એમ બાર બરાબર 0. સમજાઈ ગયું બરાબર? ઓકે. સમતલની બે ભિન્ન રેખાઓ આર બાર ઇક્વલ ટુ એ બાર પ્લસ કે એલ બાર અને આર બાર ઇક્વલ ટુ બી બાર પ્લસ કે એમ બાર સમતલીય હોય તો અને તો જ બી બાર માઇનસ એ બાર ડોટ એલ બાર ક્રોસ એમ બાર ઇક્વલ ટુ 0. એને તમે કાર્ટેશિયન સ્વરૂપમાં ઉપયોગ લખવું નથી આપણે, એ બહુ લેન્ધી થાય. સમતલમાં લખ્યું હતું, આ પેટી ગુણન થઈ ગયું ને, બી બાર માઇનસ એ બાર પહેલી હારમાં આવે,
એલ બાર બીજી આરમાં અને એમ બાર ત્રીજી આરમાં. નથી લખવું, બહુ લાંબુ થાય, એના કરતાં આ હેલું પડે. હા, તમને આપ્યું છે, છતાંય તમારે જોવું હોય તો કાર્તેજ સ્વરૂપ તમારી ટેક્સ્ટબુકમાં આપ્યું છે. બરાબર? ઓકે, આપણે નથી લખવું, બહુ હાર્ડ થાય. યાદ રાખવું, આ હેલું પડે. સાબિત કરો કે રેખાઓ 100 અને 100 સમતલીય છે. આપણે શું કરશું? રેખા પરનું બિંદુ, એક રેખા પરનું બિંદુ એ બાર અને એની દિશા એલ બાર, બીજી રેખા પરનું બિંદુ બી બાર અને એની દિશા એમ બાર, એની નોંધ કરશું અને પછી આ ગણતરી કરશું. x+3 અપોન -3 ઇક્વલ ટુ y-1 અપોન 1. પણ રેખાની દિશા અને એના પરનું બિંદુ નક્કી કરો ત્યારે પાછું યાદ રાખવાનું ભૂલી ના જતા. XYZ ના સહગુણકો કેવા? 1 +1. તો એ બાર શું થશે? -3 1 5. અને દિશા શું થશે? -3 1 5. ભલે ને થાય, આપણને હું માનતું, બિંદુની દિશા બે એક જ થઈ ગઈ, ભલે થઈ ગઈ. પછી બીજું સમીકરણ, x +1 અપોન -1 ઇક્વલ ટુ y-2 અપોન 2 ઇક્વલ ટુ z-5 અપોન 5. તો એના માટે બી બાર બરાબર, બી બાર એટલે રેખા પરનું બિંદુ, -1 to 5 અને એમ બાર પછી તમે ગણતરીમાં ભલે ને કાર્તેજીય સ્વરૂપની ઉપયોગ કરો. પેલી હારમાં બી બાર માઇનસ એ બાર, હાલો, -1 + 3 એટલે 2, 2 - 1 એટલે 1, 5 - 5 એટલે 0. એલ બારના ઘટકો બીજી હારમાં મૂકો, -3 1 5 અને એમ બારના ઘટકો ત્રીજી હારમાં મૂકો. એ ક્યાં કોઈ તમને ના પાડે? તમે સદીશમાં શીખી જ ગયા છો, પેટી ગુણન છે. 2 5 માંથી 10 બાદ એટલે -5, -1 -15 અને +5 એટલે -10, પછી તો 0 થઈ ગયા ને, એટલે -10 + 10 0. તો આપેલી રેખાઓ સમતલીય છે. આપેલી રેખાઓ સમતલીય છે. ઓકે, બે સમતલ વચ્ચેનો ખૂણો એ ટોપિક નથી કરવાનો, કેન્સલ. ઉદાહરણ 22 23 કેન્સલ. સમતલથી બિંદુનું અંતર, હા, એ એક એવી થિયરી છે પેલા વિસમતલીય રેખાઓ વચ્ચેના અંતર જેવી, એને આપણે સ્વીકારી લેશું, એની ઝંઝટમાં નહીં પડીએ. R2માં બિંદુ અને રેખા વચ્ચેના લંબ અંતરનું સૂત્ર હતું ને, માનાંકમાં ax1 + by1 + cz ના હોય પ્લસ ડી, હા, પ્લસ સોરી સી છેદમાં √a² + b². એ જ પ્રકારનું સૂત્ર, એ જ સૂત્ર, ખાલી 3 આમ છે, એટલો જ ફેર. એટલે આપણે નોંધ કરીએ, બિંદુ x1 y1 z1 અને સમતલ ax + by + cz ઇક્વલ ટુ ડી વચ્ચેનું લંબ અંતર, અથવા બિંદુથી સમતલનું લંબ અંતર એમ પણ કહી શકો. સ્મોલ p કહી દઉં છું, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. એ જ સૂત્ર છે, ax1 + by1 + cz1 - d છેદમાં √a² + b² + c². નોંધ, ઉગમ બિંદુથી 0 0 થી સમતલનું લંબ અંતર, આ ત્રણેય 0 થઈ ગયા. પછી માઇનસ નિશાની લખવાની જરૂર ખરી નહીં. માઇનસ હોય તો માનાંક કરશો એટલે પ્લસ થઈ જશે. યાદ આવે છે ઓલું સૂત્ર શરૂઆત કરી આજે આપણે?
સમતલનો અભિલંબ હોય એની દિશાનો એકમ સદિશ ગોતવા માટે, એટલે અભિલંબની દિક કોસાઇન ગોતવા માટે તમે √a² + b² + c² વડે ભાગ્યા હતા. ઈ જ છે. ઓકે, એક ઉદાહરણ છે 24મું. ઉદાહરણ 24. સમતલ સો એન્ડ સો થી બિંદુ 2, 5, -3 નું અંતર શોધો. સમતલનું સમીકરણ આપ્યું છે r બાર ડોટ 6i કેરેટ -3j કેરેટ પ્લસ 2k કેરેટ ઇક્વલ ટુ 4. આપણે એને કાર્તેજી સ્વરૂપમાં લખી નાખીએ. ચલો, આવડે ને? 6x - 3y પ્લસ 2z ઇક્વલ ટુ 4 નું અથવા થી બિંદુ 2, 5, -3 નું લંબ અંતર. આ બધા પદ એક બાજુ લઈને XYZ ની જગ્યાએ બિંદુના યામ 6 × 2 - 3 × 5 + 2 × -3 -4. ચારને ડાબી બાજુ લઈ લેવાના છો. જો સૂત્રમાં આપણે ડી ને ડાબી બાજુ લઈ લીધા ને, અને છેદમાં શું? રૂટમાં XYZ ના સહગુણકના વર્ગ, એટલે 36 + 9 + 4. ઓકે, 6 દુ 12 -15 -6 -4 અને છેદમાં 36 ને 40 ને 9 49. 12 માંથી 15 ને 6 21 ને 4 25 ગયા ને 13 અને 49 નું વર્ગમૂળ 7. ડન. ઓકે, હવે સ્વાધ્યાય શરૂ થશે, એ હવે પછી કરશું. બરાબર.